પ્રશ્ન 1. નીચેના પૈકી બુદ્ધિનો અર્થ શું થાય છે? એ. ડહાપણ, બી. મતિ, સી. શાન, ડી. આપેલ તમામ. સાચો જવાબ છે ડી. આપેલ તમામ. પ્રશ્ન 2. બુદ્ધિની સૌપ્રથમ વ્યાખ્યા કોના દ્વારા ક્યારે આપવામાં આવી છે? એ. ગાર્ડનર 1885માં, બી. ગિલફર્ડ 1880માં, સી. એબિંગહોસે 1879માં, ડી. એક પણ નહીં. સાચો જવાબ છે સી. એબિંગહોસે 1879માં. પ્રશ્ન 3. બુદ્ધિ શબ્દ કઈ ભાષા પરથી ઉતરી આવ્યો છે? એ. સંસ્કૃત, બી. પાલી, સી. હિન્દી, ડી. પ્રાકૃત. સાચો જવાબ છે એ. સંસ્કૃત. પ્રશ્ન 4. બુદ્ધિ એટલે વસ્તુને જાણવાની, ચિત્તની આકલન અને સમજશક્તિ. આ વ્યાખ્યા કોને આપી છે? એ. ઉપનિષદ, બી. ભગવદ્ ગોમંડળ, સી. સાર્થ ગુજરાતી જોડણી કોશ, ડી. વેદ. સાચો જવાબ છે સી. સાર્થ ગુજરાતી જોડણી કોશ. પ્રશ્ન 5. બુદ્ધિ ક્ષમતાનું માપન કરવાનું સૌ પ્રથમ સૂત્ર કોને આપ્યું છે? એ. ગિલફર્ડે, બી. સ્ટર્ને, સી. સ્પિયરમેને, ડી. સ્ટર્નબર્ગે. સાચો જવાબ છે બી. સ્ટર્ને. પ્રશ્ન 6. સામાન્ય બુદ્ધિ ક્ષમતા આઈક્યુ ધરાવતા લોકોનું પ્રમાણ કેટલા ટકા છે? એ. 50%, બી. 10%, સી. 2.2%, ડી. 6.7%. સાચો જવાબ છે એ. 50%. પ્રશ્ન 7. દ્વિઘટકનો સિદ્ધાંત કોને આપ્યો છે? એ. ગાર્ડનર, બી. ગિલફર્ડ, સી. સ્પિયરમેન, ડી. સ્ટર્નબર્ગ. સાચો જવાબ છે સી. સ્પિયરમેન. પ્રશ્ન 8. બુદ્ધિ એટલે એક કે વધારે સાંસ્કૃતિક પરિવેશોમાં મહત્વની ગણાતી સમસ્યાઓ ઉકેલવાની કે મૂલ્યવાન વસ્તુઓનું નિર્માણ કરવાની શક્તિ કે કુશળતા. આ વ્યાખ્યા કોને આપી છે? સાચો જવાબ છે બી. ગાર્ડનર. પ્રશ્ન 9. જે વ્યક્તિમાં જી ફેક્ટરનું પ્રમાણ વધુ હોય તે વ્યક્તિ જીવનમાં વધુ સફળતા મેળવે છે. આમ કોના સિદ્ધાંતમાં કહ્યું છે? એ. સ્ટર્નબર્ગના ત્રિપુટીના સિદ્ધાંતમાં, બી. જેપી દાસના 5 સિદ્ધાંતમાં, સી. સ્પિયરમેનના દ્વિઘટક સિદ્ધાંતમાં, ડી. એક પણ નહીં. સાચો જવાબ છે સી. સ્પિયરમેનના દ્વિઘટક સિદ્ધાંતમાં. પ્રશ્ન 10. સ્ટર્નબર્ગે પોતાના બુદ્ધિ અંગેના કયા પાસાઓ આપ્યા છે? એ. અનુભવજન્ય બુદ્ધિ, બી. ઘટકીય બુદ્ધિ, સી. સંદર્ભગત બુદ્ધિ, ડી. આપેલ તમામ. સાચો જવાબ છે ડી. આપેલ તમામ. પ્રશ્ન 11. બુદ્ધિનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત કોને આપ્યો છે? એ. ગિલફર્ડ, બી. ગાર્ડનર, સી. સ્ટર્નબર્ગ, ડી. સ્પિયરમેન. સાચો જવાબ છે એ. ગિલફર્ડ. પ્રશ્ન 12. ગિલફર્ડના ત્રિપરિમાણાત્મક સિદ્ધાંતમાં બુદ્ધિના ઘટકોના કયા 3 પરિમાણોમાં વહેંચી શકાય છે? એ. નિપજ, બી. ક્રિયા, સી. વસ્તુ, ડી. આપેલ તમામ. સાચો જવાબ છે ડી. આપેલ તમામ. પ્રશ્ન 13. ગિલફર્ડે બુદ્ધિના કુલ કેટલા ઘટકો આપ્યા છે? એ. 130 ઘટકો, બી. 150 ઘટકો, સી. 100 ઘટકો, ડી. 200 ઘટકો. સાચો જવાબ છે બી. 150 ઘટકો.
પ્રશ્ન 14. હાવર્ડ ગાર્ડનરે બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત ક્યારે આપ્યો છે? એ. ઈસવીસન 1917માં, બી. 1985માં, સી. 1983માં, ડી. 1988માં. સાચો જવાબ છે સી. 1983માં. પ્રશ્ન 15. લાગણીઓ, આવેગો, મનોવલણોની સમજ કઈ બુદ્ધિ અંતર્ગત પ્રાપ્ત કરી શકાય છે? એ. આંતરવૈયક્તિક બુદ્ધિ, બી. નૈસર્ગિક બુદ્ધિ, સી. અવકાશીય બુદ્ધિ, ડી. વ્યક્તિ અંતર્ગત બુદ્ધિ. સાચો જવાબ છે ડી. વ્યક્તિ અંતર્ગત બુદ્ધિ. 16. જગન્નાથ પ્રસાદ દાસે કયા ઘટક સિદ્ધાંતનો વિરોધ કર્યો હતો? એ. જી ઘટક, બી. એસ ઘટક, સી. નિપજ, ડી. વસ્તુ. સાચો જવાબ છે એ. જી ઘટક. પ્રશ્ન 17. પ્રથમ વ્યક્તિગત બુદ્ધિ કસોટી કોને રચી? એ. સ્પીયરમેને, બી. એબિંગહોસે, સી. ગિલફર્ડે, ડી. બિની અને સાયમને. સાચો જવાબ છે ડી. બિની અને સાયમને. પ્રશ્ન 18. વેક્સલરની પૂર્વ પ્રાથમિક શાળાની કક્ષા માટેની કસોટી કયા વર્ષના બાળકોની બુદ્ધિનું માપન કરે છે? એ. 6 થી 16 વર્ષ, બી. 4 થી 6 વર્ષ, સી. 4 થી 6.5 વર્ષ, ડી. 3 થી 5.5 વર્ષ. સાચો જવાબ છે સી. 4 થી 6.5 વર્ષ. પ્રશ્ન 19. શૈક્ષણિક ક્ષેત્રે માપન માટે વપરાતી અશાબ્દિક કસોટી કઈ છે? એ. કોફમેનની બુદ્ધિ કસોટી, બી. રેવનની બુદ્ધિ કસોટી, સી. વેક્સલરની બુદ્ધિ કસોટી, ડી. સ્ટેનફર્ડની બુદ્ધિ કસોટી. સાચો જવાબ છે બી. રેવનની બુદ્ધિ કસોટી. પ્રશ્ન 20. 70 થી 79 વચ્ચેનો બુદ્ધિઆંક ધરાવનાર વ્યક્તિઓનો સમાવેશ શેમાં થાય છે? એ. નિમ્ન સરેરાશ બુદ્ધિ, બી. ઉચ્ચ બુદ્ધિ, સી. માનસિક પડકારરૂપ બુદ્ધિ, ડી. સીમાવર્તીય બુદ્ધિ. સાચો જવાબ છે ડી. સીમાવર્તીય બુદ્ધિ. પ્રશ્ન 21. આનુવંશિક રીતે ઉચ્ચ બુદ્ધિ કે વિશિષ્ટ માનસિક શક્તિ ધરાવનાર વ્યક્તિને કઈ રીતે ઓળખાય છે? એ. સામાન્ય વ્યક્તિ, બી. નિમ્ન બુદ્ધિશાળી, સી. પ્રતિભા સંપન્ન, ડી. ઉચ્ચ બુદ્ધિશાળી. સાચો જવાબ છે સી. પ્રતિભા સંપન્ન. પ્રશ્ન 22. તીવ્ર મનોદુર્બળતા ધરાવતા વ્યક્તિનો મનોદુર્બળતા બુદ્ધિઆંક કેટલો હોય છે? એ. 20 થી 34, બી. 20 થી ઓછું, સી. 35 થી 49, ડી. 50 થી 69. સાચો જવાબ છે એ. 20 થી 34. પ્રશ્ન 23. કે બીટ કસોટી કોને આપી છે? એ. રેવને, બી. વેક્સલરે, સી. કોફમેને, ડી. બિની અને સાયમને. સાચો જવાબ છે સી. કોફમેને. પ્રશ્ન 24. બુદ્ધિ એટલે સારી રીતે સમજવાની અને યોગ્ય રીતે નિર્ણય લેવાની અને તર્ક કરવાની શક્તિ. વ્યાખ્યા કોને આપી છે? એ. જેપી દાસ, બી. ગિલફર્ડ, સી. વેક્સલરે, ડી. બિની અને સાયમને. સાચો જવાબ છે ડી. બિની અને સાયમને. પ્રશ્ન 25. વ્યક્તિ જેટલા પ્રમાણમાં અમૂર્ત રીતે વિચારવાની શક્તિ ધરાવતી હોય તેટલા પ્રમાણમાં તે બુદ્ધિમાન હોય છે. આ વ્યાખ્યા કોની છે? એ. ટર્મન, બી. ગિલફર્ડ, સી. સ્ટર્નબર્ગ, ડી. ગાર્ડનર. સાચો જવાબ છે એ. ટર્મન. પ્રશ્ન 26. કઈ અવસ્થાનું બાળક પ્રબળ જિજ્ઞાસા વૃત્તિ ધરાવે છે? એ. પુખ્તાવસ્થા, બી. યુવાવસ્થા, સી. કિશોરાવસ્થા, ડી. શિશુઅવસ્થા. સાચો જવાબ છે સી. કિશોરાવસ્થા.
પ્રશ્ન 27. ધોરણ 3ના અંતે બાળક ગુજરાતીમાં કેટલા શબ્દોનું અર્થગ્રહણ કરી શકે છે? એ 3500, બી 2500, સી 3000, ડી 2000. સાચો જવાબ છે બી 2500. પ્રશ્ન 28. કઈ અવસ્થાને જીવનની વસંત તરીકે ઓળખવામાં આવે છે? એ બાલ્યાવસ્થા, બી શિશુ અવસ્થા, સી તરુણાવસ્થા, ડી પ્રૌઢાવસ્થા. સાચો જવાબ છે સી તરુણાવસ્થા. પ્રશ્ન 29. કયા વર્ષના સમયગાળાને મૂર્ત ક્રિયાત્મક સમયગાળો કહે છે? એ 7 થી 12 વર્ષ, બી જન્મથી 2 વર્ષ, સી 2 થી 7 વર્ષ, ડી 12 વર્ષથી વધુ. સાચો જવાબ છે એ 7 થી 12 વર્ષ. પ્રશ્ન 30. સ્વાવલંબન અને સ્વાતંત્ર્ય માટેની તીવ્ર ઝંખના કઈ અવસ્થામાં જોવા મળે છે? એ યુવાવસ્થા, બી શિશુ અવસ્થા, સી કિશોરાવસ્થા, ડી તરુણાવસ્થા. સાચો જવાબ છે ડી તરુણાવસ્થા.